हेलो फ्रेंड्स, તમારું સ્ટાન્ડર્ડ 12માં સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થીઓનું। આજથી આપણે સ્ટાન્ડર્ડ 12નું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાર્ટ કરીશું। સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ કંઈક શીખવાડું આગળ એની પહેલાં એક અગત્યની સૂચના સમજો, વાત સમજો, બરાબર? તમે જાણી લો, સમજી લો। 12થનું રિઝલ્ટ ક્રિએટ કરવા માટે જેમ તમારે મુખ્ય સબ્જેક્ટ તમારા અકાઉન્ટ, સ્ટેટ, કોમર્સના, બરાબર, એની અંદર વિદ્યાર્થીઓના 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવે જ છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી, બરાબર? પરફેક્ટ પ્રેક્ટિસ, પરફેક્ટ ગાઈડન્સ, એનાથી આપણા ક્લાસની અંદર પણ 100માંથી 100 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ છે જ, બરાબર? એ ઉપરાંત ઇકો અને બીએ આ સબ્જેક્ટ થિયરિકલ સબ્જેક્ટ છે તમારા, તો એની અંદર પણ માર્ક્સ આવી જાય। હવે સમજો કે જે વિદ્યાર્થીઓને ટાર્ગેટ અચીવ કરવું છે, એણે કંઈક ગોલ નક્કી કરેલું છે, કે એમ નક્કી કરેલું છે કે ભાઈ મારે A1 ગ્રેડ લાવવો છે, 85% લાવવું છે, 91% અપ જવું છે, અબો જવું છે એની ઉપર, તો આ દરેકને જેને પર્સન્ટેજની ગણતરી છે એ દરેકના રિઝલ્ટ ઉપર આ એક સબ્જેક્ટ ઇંગ્લિશ એ અસર કરશે, બરાબર? જો તમે બાકીના સબ્જેક્ટની સાથે ઇંગ્લિશની પ્રોપર પ્રેક્ટિસ નહીં કરી હોય, બરાબર, તો તમારા રિઝલ્ટમાં, પર્સન્ટેજમાં તમને માર પડી શકે, બરાબર? ઇંગ્લિશ એક લેંગ્વેજ સબ્જેક્ટ છે, બરાબર? તો જો એની પર પૂરતી કાળજી તમે લો, થોડુંક કોન્સન્ટ્રેશન કરો, થોડુંક ધ્યાન આપો, તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ એમાં ક્રિએટ થાય, બરાબર? સો આમાં કંઈ ગભરાવા જેવું નથી, કંઈ ડરવા જેવું નથી, થોડીક પ્રેક્ટિસની જરૂર છે। તમે પ્રેક્ટિસ પ્રોપરલી કરો તો ડેફિનેટલી તમારા માર્ક્સ આવી રહેશે, બરાબર? કેટલું શીખવાનું છે, શું સમજવાનું છે, હું દરેક સ્ટુડન્ટ માટે આ એક પેપર સ્ટાઇલ હું હમણાં જે સમજાવવા જઈ રહ્યો છું એને ધ્યાનથી જોઈ લો, સમજી લો, જાણી લો એને, બરાબર? બિકોઝ આ પેપર સ્ટાઇલ જે સમજશે, જેને ખ્યાલ આવશે ને, એને ખબર પડશે કે મારે કયા સેક્શનમાં કેટલી મહેનત કરવી પડશે, બરાબર? કઈ બુક ઉપર કેટલું ધ્યાન આપવું પડશે, બરાબર? એ તમને પ્રોપરલી ગાઈડન્સ મળી જશે આમાં। એટલે દરેક જણે એ સેક્શન વાઇઝ કેટલા માર્ક્સ અચીવ થશે, કયા સેક્શનમાં એમણે કચાશ છે, પ્રોબ્લેમ છે, બરાબર, કયા ટોપિકમાં પ્રોબ્લેમ છે, તો એ અગાઉથી તમને જાણકારી હોય તો તમે એની પર પૂરતી પ્રેક્ટિસ કરી શકો। જો તમને અહીંયા સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની નવી પેપર સ્ટાઇલ સમજાવેલી છે। તમને ટોટલ 3 બુક ભણવાની છે, એક ટેક્સ્ટ બુક, બીજી લેપિંગ અને ત્રીજું આવશે ગ્રામર। ટેક્સ્ટ બુક, લેપિંગ એન્ડ ગ્રામર બુક। ટેક્સ્ટ બુક ગવર્મેન્ટ બેઝ જે ટેક્સ્ટ બુક છે, જે તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે ગુજરાત સરકાર તરફથી, એજ્યુકેશન બોર્ડ તરફથી, બરાબર? એ ટેક્સ્ટ બુકની અંદર ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12ની સબ્જેક્ટ ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં ટોટલ 10 યુનિટ આપવામાં આવેલા છે। હમણાં ફક્ત આપણે ટેક્સ્ટ બુકની જ વાત કરીએ છીએ, એમાં 10 યુનિટ આપવામાં આવેલા છે। 10 યુનિટ મતલબ કે માત્ર 10 પાઠ નથી મિત્રો, યાદ રાખજો, એ માત્ર 10 લેસન નથી। જેમ તમને 11th માં 10 યુનિટની અંદર ઘણા બધા રીડ હતા, ઘણા બધા લેસન્સ હતા, પોએમ્સ હતી, એમ અહીંયા પણ આ ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પણ 10 યુનિટની અંદર ટોટલ 17 રીડ છે, 17 રીડ છે, જેમાંના 12 રીડ મતલબ કે લેસન છે, જે અલગ અલગ ટોપિક પર આધારિત છે। અંદર સાયન્ટિફિક લેશનો છે, પછી તમારી ફિલિંગ્સ પર આધારિત લેસન્સ આપેલા છે, નેચર પર આધારિત લેસન આપેલા છે, બરાબર? અલગ અલગ ટોપિક ઉપર, અને બુક એટલી સરસ બનાવેલી છે, દરેક લેસન એટલા સરસ લીધેલા છે કે તમારો સર્વાંગી વિકાસ થાય, બરાબર? એ રીતના લેસન મૂકવામાં આવેલા છે। તો 17 જે ટોટલ રીડ છે એમાંથી 12 રીડમાં લેસન છે અને 5 રીડમાં પોએમ આપવામાં આવેલી છે, બરાબર? પ્રોઝ અને પોએમ, તો 12 પ્રોઝ છે અને 5 પોએમ્સ છે, ટોટલ 17 લેસન તમારે શીખવાના છે। આપણે હમણાં હાલ સમગ્ર કોર્સની વાત કરી રહ્યા છીએ, બરાબર? જો જે પરિસ્થિતિ હમણાં હાલ ચાલી રહી છે, એકેડેમિક સિચ્યુએશન જે ચાલે છે, એ એકેડેમિક સિચ્યુએશન જો કન્ટિન્યુ રહેશે તો લાસ્ટ યરની જેમ ગવર્મેન્ટ કદાચ તમારા કોર્સમાં કાપ મૂકશે, બરાબર? ધારો કે નથી મૂકતી
બરાબર. તો આ ટોટલ કોર્સ આવશે અને ધારો કે મૂકી દે છે 70% કોર્સ આ વર્ષે પણ ગવર્મેન્ટ રાખે છે, બરાબર. કારણ ગયા વર્ષે છેક ઓગસ્ટમાં ગવર્મેન્ટે જાહેર કરેલું કે 70% કોર્સ આવશે. આ વર્ષે ક્યારે જાહેર કરશે ખબર નથી, બરાબર. પણ આપણે એવું ધારીને ચાલીએ કે આ વર્ષે પણ કદાચ 70% કોર્સ તમને પૂછવામાં આવે, તો 70% કોર્સમાં માઇનસ શું થવાનું છે, 30% જે કટ થશે એમાં 10 યુનિટ જે છે એમાંના પાછળના 4 યુનિટ ઓછા થઈ જશે, એટલે 6 યુનિટ તો આવશે જ. ઓકે મિત્રો, 6 યુનિટ આવશે એટલે પાછળની 2 પોએમ નીકળી જશે અને અમુક રીડ નીકળી જશે. તો વધારે નહીં, 4 થી 5 રીડ કેન્સલ થશે 12માંથી, બરાબર. બાકીનું બધું આવવાનું છે. ઓકે, તો આ થઈ ગયું તમારી ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક પર કેમ ધ્યાન આપવું, શા માટે આ 17 રીડ ઉપર ધ્યાન આપવું, અથવા જે પણ જે સિલેબસ તમને આપવામાં છે એના લેસન ને પોઈમ પર શા માટે ધ્યાન આપવું, એનું મહત્ત્વ કેટલું એ હું આગળ સમજાવીશ. બીજી બુક તમને પ્રોવાઈડ કરેલી છે એ છે લેપવિંગ. આ બુક ખાસ કરીને તમારી વોકેબ્યુલરી વધારવા માટે જ આપવામાં આવેલી છે. વોકેબ્યુલરી એટલે તમારો શબ્દ ભંડોળ વધે, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય એ ઇન્ટેન્સથી આ બુક આપવામાં આવેલી છે. આને સપ્લિમેન્ટરી રીડિંગના લેસન પણ કહેવામાં આવે છે. શરૂઆતમાં જૂની ઓલ્ડ બુકની અંદર છે ને ટેક્સ્ટ બુકની પાછળ 5 કે 6 સપ્લિમેન્ટરી રીડિંગના લેસન આવતા હતા. હવે ગુજરાત સરકારે આખી બુક બહાર પાડી છે લેપવિંગ, જેમાં 22 રીડ આપેલા છે, જેમાંનો છેલ્લો રીડ 22મો એ જોક્સ છે, બરાબર, ઇંગ્લિશમાં, જેમાંથી માત્ર વર્ડ્સ પૂછાય, નિયરેસ્ટ મિનિંગ, બાકી કંઈ નહીં આવે. હવે રહ્યા બાકીના 21 લેસન, તો એમાંથી કેટલું પૂછાશે, શું પૂછાશે હું આગળ સમજાવીશ. પણ ટૂંકમાં એમાં 22 રીડ જે છે, આ બુક તમને કોઈ સ્ટોરમાં મળતી નથી, મતલબ કે સ્ટેશનરી પર મળતી નથી, ભાગ્યે જ કદાચ મળે. તમને સ્કૂલમાંથી પણ જે બુક્સ આપવામાં આવશે, ટેક્સ્ટ બુક કદાચ સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવે, તો લેપવિંગ એમાં નહીં આપવામાં આવશે, બરાબર. આ કોઈ સ્કૂલમાં જ ભણાવવામાં નથી આવતી, નથી કોઈ ક્લાસીસમાં ભણાવતી. કેમ, ઓલરેડી 10 યુનિટના જે લેસન છે ને એ લેસન કમ્પ્લીટ કરવાનું ને સાથે ગ્રામર, લોંગ રાઇટિંગ, બરાબર, આ બધું પૂરું કરવામાં જ તમારો જે સમય છે એ બધો મતલબ નીકળી જાય. તો આ લેપિંગના 22 લેસન ભણાવવાનો સમય હોતો નથી, પણ એમાંથી કઈ રીતે પ્રેક્ટિસ કરવાની, શું પૂછાશે, હું તમને પૂરતી માહિતી આપીશ. ઓકે, આફ્ટર દેટ ગ્રામર પૂછાય છે તમને, તો ગ્રામર માટે તમારે હાલ કોઈ બુક વસાવવાની નથી, બધી પ્રેક્ટિસ હું તમને કરાવીશ, બરાબર. ગ્રામરના નિયમો ટોટલી પ્રેક્ટિસ હું કરાવીશ, સમજાવીશ તમને, અને એની સાથે સાથે જ અંદર જે લખવાનો છે એ પણ હું જ લખાવીશ. જે પ્રેક્ટિસ જરૂરી છે, ગ્રામેટિકલ પ્રેક્ટિસ, એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ, બરાબર. સો ગ્રામર માટેની કોઈ તમારે અલગ ગ્રામર બુક વસાવવાની નથી, બરાબર. તો આ ટોટલ 3 બુક તમારે આખા વર્ષ દરમિયાન શીખવાની છે, ટેક્સ્ટ બુક, લેપવિંગ અને ગ્રામર. હવે આમાંથી શું અને કેટલું પૂછાશે એ જરા આગળ જોઈએ. સૌથી પહેલાં આપણે ટેક્સ્ટ બુકની વાત કરીએ. ટેક્સ્ટ બુકની વાત કરીએ છીએ સૌથી પહેલાં. આ ટેક્સ્ટ બુકનું ક્યાં કેટલું મહત્ત્વ એ સમજીએ આપણે. ટેક્સ્ટ બુકનું જે તમને 10 યુનિટ પૂછાય છે વોલ કોર્સમાં, બરાબર, જેમાં 17 રીડ છે, 5 પોએમ અને 12 લેસન, એમાંથી કેટલું પૂછાય. તો સૌથી પહેલો પ્રશ્ન તમને સેક્શન એમાં પૂછાય છે, એ છે ટ્રુ ઓર ફોલ્સ. સેક્શન એમાં પૂછાતો પ્રશ્ન ટેક્સ્ટ બુક પર આધારિત ટ્રુ ઓર ફોલ્સ, જે તમારા ટોટલ સિલેબસ છે 10 યુનિટનો, એમાં 17 જે રીડ છે એ પોએમ પણ અંદર આવી જાય. એમાંથી કોઈ પણ, ધારો કે પોએમ હોય તો એના પણ વિધાન વાક્યો બનાવીને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછવામાં આવે છે. 4 વાક્યો પૂછવામાં આવે સેક્શન એમાં. પહેલાં શરૂઆતમાં જ 4 પ્રશ્ન, 1, 2, 3, 4. તો એ 4 માર્કનો પ્રશ્ન છે, બરાબર. જો તમે લેસનમાં કમ્પ્લીટ ધ્યાન નહીં આપો, તમને સ્ટોરી યાદ નહીં હોય, તો આ 4 માર્ક્સ તમને મથાવી શકશે, બરાબર. એટલે જ્યારે પણ લેસન શીખવાડતો હોઉં ત્યારે કમ્પ્લીટ એમાં ધ્યાન આપવાનું, વાક્યો પર ધ્યાન આપવાનું. હું તમને એ લેસન ભણાવતી વખતે એ પણ માહિતી આપીશ કે આમાંના કયા કયા વાક્યો તમને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછાય છે, બરાબર, એ પણ હું તમને માહિતી આપતો જઈશ. ટૂંકમાં લેસનમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે. તો જેને તમે ટ્રુ ફોલ્સ એટલે ખાલી ખરા ખોટાની નિશાની નથી કરવાની, સેન્ટન્સ લખ્યા બાદ ટ્રુ કે ફોલ્સ લખવાનું આવશે, બરાબર. તો દરેકના 4 1 માર્ક્સ હશે, 4 પ્રશ્નો હશે, તો 4 માર્ક્સ તમે એમાં કવર કરી શકશો, બરાબર. આફ્ટર દેટ ટેક્સ્ટ બુક પર આધારિત તમને એક્સ્ટ્રેક્ટ્સ પૂછાય છે. સૂચના આવે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે 5 થી 6 વાક્યોનો એક પેરેગ્રાફ આવે ટેક્સ્ટ બુકનો, 5 થી 6 વાક્યોનો
પેરેગ્રાફ આવે ટેક્સ્ટ બુકનો, જે તમારા આ શામાંથી પૂછાશે એક્સ્ટ્રેક્ટ, તો જે તમારા 17માંથી જે 12 રીડ છે ટોટલ કોર્સમાં, વોલ કોર્સની અંદર 17 રીડમાંથી જે 12 રીડ છે એ 12 રીડમાંથી, પોએમના નહીં પૂછાય અહીંયા, 12 રીડમાંથી તમને કોઈ પણ 5 લેસનના પેરેગ્રાફ, 5 રીડના પેરેગ્રાફ તમને આપવામાં આવે. દરેક પેરેગ્રાફના નીચે 2 ક્વેશ્ચન હશે, બરાબર. એ તમે જો લેસન, અચ્છા તમને બીજી એ પણ માહિતી આપી દો કે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, એટલે હજી પણ છે ને ઘણા વિદ્યાર્થીઓને મનમાં એવી ગ્રંથિ હોય કે ઇંગ્લિશ એટલે એમાં કંઈ વાંચવાનો કે મહેનત કરવાનો વિષય જ નથી. કારણ એમાં શું આવે તો કે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ. તમે જેમ જેમ શીખતા જશો, આગળ ભણતા જશો મિત્રો, બરાબર, અને એક્ઝામ આપશો ને એટલે તમને ખ્યાલ આવશે કે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ પણ ઘણીવાર મળતા નથી, બરાબર. તમારી જે જૂની હેબિટ છે કે ભાઈ ક્વેશ્ચનમાં લખેલો શબ્દ ઉપર પેરેગ્રાફમાં શોધવાનો, તો હવે 12માની અંદર છે ને 12th સ્ટાન્ડર્ડની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે પેરેગ્રાફના નીચે, એ ટ્વિસ્ટ કરેલા પૂછે છે. ટ્વિસ્ટ એટલે જેને લેસન સમજાયો છે, જેને લેસનમાં સમજ પડી છે કે શું કહેવા માંગે છે, એ પેરેગ્રાફ જે આપેલો છે, જે એક્સ્ટ્રેક્ટ આપેલો છે, એ એક્સ્ટ્રેક્ટમાં શું કહેવા માંગે છે, અને નીચે જે 2 ક્વેશ્ચન છે એ 2 ક્વેશ્ચનમાં શું આપવામાં આવેલું છે, શું પૂછવામાં આવેલું છે. જો એ જ્યાં સુધી જે વિદ્યાર્થીને ખબર નથી પડતી એને આ 10 માર્ક્સ હેરાન કરશે. આ પેરેગ્રાફ પરથી શોધવાના છે સવાલ જવાબ, એમાં પણ પ્રોબ્લેમ કરશે. આ સેક્શન બીમાં પૂછાશે, 10 પ્રશ્નો આવશે. 10 પ્રશ્નો એટલે મેં તમને કીધું કે 5 પેરેગ્રાફ, 12 લેસન, 10 યુનિટના 12 લેસન, 12 રીડ, એ 12 રીડમાંથી કોઈ પણ 5 રીડના પેરેગ્રાફ એક્સ્ટ્રેક્ટ, અને દરેક પેરેગ્રાફના નીચે 2 ક્વેશ્ચન, એટલે 10 પ્રશ્નો પૂછે, બરાબર. તમે 10 પ્રશ્નોના પ્રોપરલી જવાબ આપો એટલે તમારા 10 માર્ક્સ કવર થાય, બરાબર. પણ આ હજી પણ કહું છું કે જેને કમ્પ્લીટ લેસનમાં ધ્યાન આપ્યું હશે, લેસન સમજેલા હશે, ક્વેશ્ચન જેને સમજ પડે છે, એને જ આ 10 માર્ક્સ પૂરેપૂરા આવશે, બરાબર. થોડું ટફ છે. સ્ટાન્ડર્ડ 12 12મું છે તમારું, બરાબર. બોર્ડનું વર્ષ એમને એમ નથી કહેવામાં આવતું, એને તમારી પાસે એ પૂરતી મહેનત કરાવશે જ. આફ્ટર દેટ તમને શોર્ટ નોટ્સ પૂછાય છે ટેક્સ્ટ બુક પર આધારિત જ. જે 10 યુનિટ છે એ 10 યુનિટમાંથી જે 12 રીડ પૂછાવાના છે, પોએમના નહીં, પોએમમાંથી કોઈ સવાલ જવાબ નથી આવવાની. જે 12 રીડ છે એમાંથી તમને શોર્ટ નોટ્સ પૂછાશે. શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ આવશે, બરાબર. હવે સરેરાશ તમે લાસ્ટ યર 11thની અંદર પણ શોર્ટ નોટ તો પૂછવાની હતી, પણ એ એન્યુઅલ એક્ઝામમાં આવે. હવે અહીંયા દરેક ટ્યુશનની જેટલી પણ એક્ઝામો લેવાશે એ દરેક એક્ઝામમાં શોર્ટ નોટ આવશે, બરાબર. સ્કૂલમાં જે એક્ઝામો લેવા છે એમાં શોર્ટ નોટ પૂછાશે, બોર્ડમાં પૂછાશે, દરેક પરીક્ષામાં શોર્ટ નોટ આવશે. અને દરેક લેસન, જેટલા 12 રીડ મેં તમને કીધા છે આખા કોર્સના, વોલ કોર્સના, એ 12 રીડમાં સરેરાશ દરેક લેસનમાં 2 થી 3 શોર્ટ નોટ્સ છે, બરાબર. સરેરાશ 3 શોર્ટ નોટ પણ પકડો તો 12 લેસનની 36 શોર્ટ નોટ થાય. તમે 30 તો ગણો, બરાબર. તો એ 30 શોર્ટ નોટ તૈયાર કરો ત્યારે એના માર્ક્સ તમને 6 માર્ક્સ આવે. સેક્શન બીમાં પૂછાય આ પ્રશ્ન, બરાબર. 6 માર્ક્સ એટલે કે દરેક શોર્ટ નોટના 3 માર્ક્સ, 2 શોર્ટ નોટ લખવાની આવે, 3 શોર્ટ નોટ આપવામાં આવે. પણ આ વર્ષે જે 70% કોર્સ સિલેબસ આપવામાં આવેલો, બરાબર, એપેડેમિક સિચ્યુએશનને કારણે, તો એમાં ગવર્મેન્ટે થોડોક ફેરફાર કર્યો અને 4 શોર્ટ નોટ આપી વિદ્યાર્થીઓને સરળતા રહે એટલા માટે, બરાબર. જો તમારો પણ આ જ પેપર સ્ટાઇલ રહેશે અને આ જ કોર્સ રહેશે તો તમને પણ 4 શોર્ટ નોટ આવશે. 4માંથી લખવાની કેટલી? કોઈ પણ 2. હવે આપણે મેં તમને કીધું કે 30 થી 36 શોર્ટ નોટ આવશે, તો એટલી બધી નથી કરવાની, ગભરાશો નહીં. હું તમને લખાવીશ એટલી જ તૈયાર કરવાની, આઈએમપી, બરાબર. દરેક લેસન જેવો કમ્પ્લીટ થશે એટલે લેસનના અંતે હું તમને શોર્ટ નોટ લખાવીશ, સમજાવીશ, બરાબર. તો તમારે એ કેવી રીતે મોડે કરવાનું બધું સમજાવશે. દરેક શોર્ટ નોટના નીચે 6 થી 7 ક્વેશ્ચન આપેલા હશે. તમારે ક્વેશ્ચનના આન્સર એ શોર્ટ નોટમાં આવી જવા જોઈએ, બરાબર છે મિત્રો. તો ટોટલ 3 થી 4 શોર્ટ નોટ આવશે, લખવાની 2 જ છે, બરાબર. દરેકના 3 માર્ક્સ છે. તો આ પણ ટેક્સ્ટ બુકના જે 12 રીડ છે એમાંથી પૂછાશે. ત્યાર પછી ટેક્સ્ટ બુક પર આધારિત એક બીજો પ્રશ્ન પૂછવાનો છે સેક્શન બીમાં જ, 3 માર્કનો પ્રશ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. પ્રશ્ન આવો આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. એટલે કે નીચે આપેલો પેરેગ્રાફ પૂર્ણ કરો ખાલી જગ્યાઓ પૂરીને, બરાબર. એક પેરેગ્રાફ આપવામાં આવશે 4 થી 5 લીટીનો, અને એમાં વચ્ચે ક્યાંક ખાલી જગ્યાઓ હશે.
પેરેગ્રાફની ઉપર કાઉન્સમાં 4 શબ્દો આપેલા હશે. એ જે મેં તમને કીધું ને કે ઉપરના જે 12 રીડ છે એ 12 રીડ અને પ્લસ 5 પોએમ એટલે કે 17 રીડ, યુનિટ 10 યુનિટના 17 રીડ જે છે એમાંથી કોઈ પણ એક રીડ, એ પોએમ હોય કે રીડ હોય, પ્રોઝ હોય, એમાંથી કોઈ પણ એકના બધા જ શબ્દો 4 વર્ડ્સ કોઈ એક જ લેસનના હશે કે કોઈ એક પોએમના હશે. તો તમારે એ શબ્દોને યોગ્ય જગ્યાએ નીચે પેરેગ્રાફમાં મૂકવાનું છે. હવે આ 3 માર્ક્સ જોજો, ઓલરેડી કાઉન્ટ્સની ઉપર શબ્દો આપેલા હશે, તમારે ઉપરથી જોઈને જ નીચે મૂકવાના છે. તો પણ આના પૂરેપૂરા 3 માર્ક્સ ઘણા વિદ્યાર્થીઓને આવતા નથી. કેમ નથી આવતા? તો કે લેસનમાં પૂરતું ધ્યાન ન આપેલું હોય. જ્યારે સ્પેલિંગ લખાવી હોય, નોટબુકમાં કમ્પ્લીટ લખેલી નહીં હોય જે વિદ્યાર્થીઓને, એને આ 3 માર્ક્સ નહીં આવે. બરાબર? તો તમારે આ જે 3 માર્ક્સ કવર કરવા હોય મિત્રો, તો શું કરવું પડશે? લેસન લખાવતી વખતે, લેસન શીખવાડતી વખતે જે સ્પેલિંગો લખાવીશ એ સ્પેલિંગ, એનો ગુજરાતી મિનિંગ એ નોટબુકમાં લખી દેવાના. બરાબર? આપણે જ્યારે રૂબરૂ ભણતા હોઈશું, ઓફલાઈન જ્યારે ભણતા હોઈશું, ત્યારે તો હું બોર્ડ ઉપર લખતો જ જઈશ. બરાબર? પણ હાલ પણ તમને ઓનલાઈન પણ ભણાવતી વખતે હું તમને દરેક લેક્ચર પછી એ લેસનમાં જેટલું ચાલેલું હશે એમાં જેટલી સ્પેલિંગો આવતી હશે એ લખીને હું તમને સેન્ડ કરીશ. તો તમારે વ્યવસ્થિત એને નોટબુકમાં લખી દેવાની છે, તૈયાર કરી દેવાની છે. બરાબર? તો આ વોકેબ્યુલરીનો પ્રશ્ન છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીને પ્રશ્ન આવશે. 3 ખાલી જગ્યાઓ આવશે પેરેગ્રાફમાં. તમારે ઉપરથી કાઉન્ટ્સમાં આપેલા શબ્દોને માંથી યોગ્ય શબ્દ મૂકીને કમ્પ્લીટ કરવાનું છે. તો આ પણ ચોપડીના આધારે પૂછાશે. બરાબર? ટેક્સ્ટબુક પર આધારિત બીજો એક પ્રશ્ન આવશે, સ્ટાન્ઝા પર આધારિત. સ્ટાન્ઝા જે ક્યાં પૂછાશે? સેક્શન સીમાં પૂછાશે. 5 પ્રશ્નો આવશે. બરાબર? હવે આ કઈ રીતે પૂછાશે? તમને સૂચના આવશે, રીડ ધ ફોલોઈંગ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને જે પણ સિલેબસ હશે, વોલ કોર્સ હશે તો એમાંથી, અને 70% હશે તો એમાંથી. જો બરાબર, તો જે ટોટલ પોએમ હશે તમારા સિલેબસમાં, એમ તો 5 પોએમ છે, પણ જો 70% ઓફ કરીએ તો 3 પોએમ આવશે. એટલે 30% ઓફ કરી દઈએ અને 70% રાખીએ તો 3 પોએમ આવશે. એમાંથી કોઈ પણ 2 પોએમના પેરેગ્રાફ આવશે, સ્ટાન્ઝા આવશે. અને પહેલા પેરેગ્રાફ, પહેલી જે પોએમ પૂછાશે એના નીચે 3 ક્વેશ્ચન આવશે. બીજી જે પોએમ પૂછાશે એના નીચે 2 ક્વેશ્ચન આવશે. એટલે ટોટલ 3 ને 2 5 પ્રશ્નો તમને આપવામાં આવશે ફ્રેન્ડ્સ. ખ્યાલ આવે છે? તો આ થયું ટેક્સ્ટબુક પર આધારિત જે તમને પૂછવામાં આવે છે. તો ટેક્સ્ટબુકના જે 10 યુનિટ છે એ 10 યુનિટ તમને કેટલા માર્ક્સ આપશે ટોટલ ફ્રેન્ડ્સ? તો ટોટલ એ 28 માર્ક્સ આપશે. તો 100 માર્ક્સનું જે પેપર છે એ 100 માર્ક્સના પેપરમાંથી 28 માર્ક્સ, 28 માર્ક્સ એ માત્ર તમારી ટેક્સ્ટબુક આપે છે. બરાબર? તો જો ટેક્સ્ટબુકમાં પૂરતું ધ્યાન ન આપો તમે તો શું થાય? તમારે 28 માર્ક્સનું બલિદાન આપવાની તૈયારી રાખવી પડે. બરાબર? ને 28 માર્ક્સ એટલે બહુ મોટો ગેપ કહેવાય. તમારા 7 સબ્જેક્ટ છે. બરાબર? તમે 28 માર્ક્સ ટેક્સ્ટબુકમાં ધ્યાન નહીં આપો અને આમાં ગડબડ થઈ જાય આ માર્ક્સમાં, તો સીધા તમારા જે ટકા આવવાના હોય ને એમાં 4% ઓછા ગણવાના. સીધા 4% ઓછા ગણવાના. સમજાય છે? આ જ પ્રમાણે ગવર્મેન્ટ બેઝ બીજી બુક જે તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, કઈ બુક? લેપવિંગ. બરાબર? બીજી જે બુક આપવામાં આવી છે એ છે લેપવિંગ. જે મેં તમને કીધું એમ કે કોઈ ભણાવતું નથી, ટ્યુશનમાં પણ નહીં જ ચલાવવામાં આવે, એટલો સમય ન હોય 22 અલગથી લેસન ભણાવવાના. બરાબર? પણ શું પૂછાશે હું તમને કહી દઉં, કેવી રીતે આવશે, હું તમને એમાં શું હેલ્પ કરીશ અને કેવી રીતે એ લેપિંગમાંથી પૂરેપૂરા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરીશું એ સમજાવી દઉં. લેપિંગમાંથી તમને સૌથી પહેલો પ્રશ્ન સેક્શન એમાં પૂછાશે. 3 માર્કનો પ્રશ્ન આવશે. એ છે નિયરેસ્ટ મિનિંગ. બરાબર? લેપિંગમાંથી તમને પૂછાશે સેક્શન એમાં 3 માર્કનો પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ પૂછાશે. જે તમને લેપિંગ અને ટેક્સ્ટબુક બેના ભેગા પૂછાય છે. મેક્સિમમ લેપિંગના પૂછાય, 1-2 ક્યારેક ટેક્સ્ટબુકમાં પણ આપવામાં આવે છે. તો આપણે જ્યારે શીખીશું ત્યારે હું તમને ક્યાં તો થોડા કરીને લખાવી દઈશ. 22 લેસન છે, 22 લેસનના નિયરેસ્ટ મિનિંગ, એટલે એમાં જે સ્પેલિંગો આવે એના નિયરેસ્ટ મિનિંગ, એનો ગુજરાતી અર્થ. બરાબર? ક્યાં તો હું તમને લખાવી દઈશ અથવા હું તમને એક પેમ્પલેટ બનાવીને પ્રોવાઈડ કરીશ. અને એ મારી જવાબદારી કે હું જે કંઈ લખાવીશ, કે જે પેમ્પલેટ પ્રોવાઈડ કરીશ, તમારી બોર્ડની એક્ઝામમાં એમાંથી જ પૂછાય, પૂરેપૂરી ગેરંટી આપું છું. બરાબર? પણ તૈયારી તમારે કરવાની, મહેનત તમારે કરવાની. હું તમને પ્રોવાઈડ કરીશ. બરાબર? તો એ નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો પૂછાય.
ત્યાર પછી બીજો એક પ્રશ્ન આવે, રીડ ધ ફોલોઈંગ પેસેજ. સેક્શન સીમાં પૂછાશે આ, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે પેસેજ એટલે એ લગભગ 14 થી 15 લીટીનો, 14 થી 15 વાક્યોનો, સેન્ટન્સીસનો એક પેરેગ્રાફ આવે, મોટો પેરેગ્રાફ આવે, એક્સ્ટ્રેક્ટ કરતાં મોટા આવે. બરાબર. આ પણ ક્યાં પૂછાશે? લેપિંગમાંથી જ પૂછાશે. લેપિંગના જે 22 લેસન છે એ 22 લેસનમાંથી કોઈ પણ 2 લેસનના 2 પેરેગ્રાફ આવશે, જેમાં એક પેરેગ્રાફના નીચે 3 ક્વેશ્ચન હશે અને બીજા પેરેગ્રાફના નીચે 2 ક્વેશ્ચન હશે. બરાબર. એમ ટોટલ 5 ક્વેશ્ચન પૂછાશે અને એના 5 માર્ક્સ હશે. હવે આ 5 માર્ક્સ તમે જો પેરેગ્રાફને ધ્યાનથી વાંચશો, એની સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરશો, તો આ 5 માર્ક્સ પણ તમે કવર કરી શકશો. ટૂંકમાં આ પણ પેરેગ્રાફ પરથી પૂછીને જ લખવાનું છે, પેરેગ્રાફ પરથી રીડ કરીને જ શોધીને જ લખવાનું છે. બરાબર. તો એના 5 માર્ક્સ છે. પણ મેં અગાઉ કીધું કે જો 10 લેસન જે ભણાવીએ છીએ, 10 યુનિટ જે ભણાવીએ છીએ, ટોટલ 17 રીડ, એ લેસન ભણાવ્યા પછી જો 100 ક્વેશ્ચન આન્સર મળવામાં પ્રોબ્લેમ થતી હોય તો આ તો આપણે ભણવાના પણ નથી. બરાબર. છતાં પેરેગ્રાફના નીચે તો આપણે લગભગ કોર્સ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને આમાં પેરેગ્રાફ પરથી સવાલ જવાબ કેવી રીતે શોધવાના પેસેજ રાઇટિંગના એ પણ આપણે પ્રેક્ટિસ કરીશું. દર વર્ષે કરાવું છું, તમને પણ કરાવીશ. બરાબર. તો એ 5 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી લેપિંગ પર આધારિત બીજું શું પૂછવાનું છે? તો સેક્શન સીમાં જ તમને પૂછાશે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ અથવા એને ઇંગ્લિશમાં પ્રેસી રાઇટિંગ પણ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. સમરી રાઇટિંગ એટલે તમને ગુજરાતીમાં પૂછાય છે સંક્ષેપ્તીકરણ. 1/3 કે 1/4 ભાગમાં રૂપાંતર કરો એવું પૂછાય છે, સંક્ષેપ્તીકરણ. એ જ વસ્તુ ઇંગ્લિશમાં છે સમરી રાઇટિંગ. બરાબર. તો 5 માર્કનો આ પ્રશ્ન આવે. તમને 22 યુનિટમાંથી કોઈ પણ એક રીડનો પેરેગ્રાફ, મોટો પેરેગ્રાફ, લગભગ 15-17 લીટીનો એક પેરેગ્રાફ આપવામાં આવે. તમારે એને રીડ કરવાનું અને રીડ કરીને વધુમાં વધુ 4 વાક્યો, 4 સેન્ટન્સીસ, 4 લાઇન નહીં, 4 સેન્ટન્સીસ બને, 3 થી 4 વાક્યો બને એવો એક પેરેગ્રાફ બનાવવાનો, એનો સાર લખવાનો છે પેરેગ્રાફનો, સમરાઇઝ કરવાનો. બરાબર. તો એના તમને 4 માર્ક્સ હશે અને 1 માર્ક તમે જે સમરી કરી છે, તૈયાર કરી છે, એના આધારે એનો એક ટાઇટલ લખવાનો આવશે. તો ટોટલ 5 માર્ક્સ તમને સમરી રાઇટિંગના પૂછાશે. બરાબર. ખ્યાલ આવ્યો મિત્રો? તો લેપિંગ તમને ટોટલ કેટલા માર્ક્સ આપવાની છે તમે જોઈ શકો છો, અહીંયા બોક્સમાં લખેલા જ છે. લેપિંગ તમને 13 માર્ક્સ આપશે. 5 માર્ક્સ સમરીના આવશે, 4 માર્ક્સ સમરી બનાવવાના અને 1 માર્ક ટાઇટલ લખવાનું. બરાબર. તો લેપિંગ તમને 13 માર્ક્સ આપશે. ટૂંકમાં ગવર્મેન્ટ આધારિત જે 2 બુક છે એ 2 બુકમાંથી તમને ટેક્સ્ટ બુક તમને 28 માર્ક્સ આપશે, જ્યારે લેપિંગ તમને 13 માર્ક્સ આપશે. બરાબર. લેપિંગના જે માર્ક્સ છે એ પૂરેપૂરા કેવી રીતે કરવાના, સમરી કેવી રીતે બનાવવાની, આ બધી પ્રેક્ટિસ હું તમને કમ્પ્લીટલી કરાવીશ. એટલે આમાં જરાક પણ બીક રાખશો નહીં. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.